આઈએક્સની વાત કરીએ ચાની તો ઓફકોર્સ એમનો જે મોડલ છે એ ડિસ્ટર્બ થઈ ગયો છે અને જે ગવર્મેન્ટે કીધું છે કે ડીકપલિંગ થઈ શકે છે એના લીધે આગળ જઈને એમના વોલ્યુમને ડાયરેક્ટ ઇમ્પેક્ટ થશે. સી એટ ધ એન્ડ ઓફ ધ ડે જે માર્કેટ ડીકપલિંગના લીધે તમારું જો અગર સેલ્સ ના વધે, વોલ્યુમ ના વધે તો પછી ડાયરેક્ટલી એમને પ્રોફિટેબિલિટી પર ઇમ્પેક્ટ આવી શકે છે. અને અહીંયાથી પણ મને એવું લાગે છે કે એમસીપી ડ્રોપ થશે અને ખાસું એવું એ લોકોના બિઝનેસમાં પણ વોલેટિલિટી રહેશે. ઓફકોર્સ થોડા પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે પણ એ રીતેના નથી કે આઈ થિંક એક બહુ મોટી રેલી હું અહીંયાથી એક્સપેક્ટ કરું. હજી પણ આપણે ક્વાર્ટર ટુ ક્વાર્ટર આમાં જોતા રહેવું પડશે કે રિયલીમાં વોલ્યુમ ગ્રોથ થઈ રહ્યો છે કે નહીં. કેમ કે એકવાર તમારું મોડલ બ્રેક થઈ જાય ને પછી એમાં ઘણા બધા અગર કોમ્પિટિટર એન્ટર આવે તો વોલ્યુમમાં મોટો ઇમ્પેક્ટ થાય છે, જે હવે મને આમાં દેખાઈ રહ્યું છે. તો ઇવન તો પાવર એક્સચેન્જમાં ખાસું એવું પાર્ટિસિપેશન આમના થ્રુ થાય છે પણ આગળ જઈને એના લીધે શું થાય કે આ કંપનીને પ્રીમિયમ અને પી રેશિયો થોડો ઓછો મળે. અને જે મને લાગે છે કે થોડા ટાઈમ માટે કન્ટિન્યુઅસ છે. ઓવર એન્ડ અબાઉ અગર એ લોકો જો અગર શેર મેન્ટેન કરી રાખે અને પ્રાઇસિંગ પણ તો આઈ થિંક વાંધો નહીં આવે, પણ મને એ ડાઉટ લાગે છે. એટલે હું એટલો પોઝિટિવ નથી. અગર આ ઉપર આવે છે તો એક એક્ઝિટ મોકો હોઈ શકે, પણ અગર પ્લેટફોર્મ બિઝનેસમાં જવું છે આઈ થિંક બીએસસી અને એમસીએક્સ વધારે સારા છે કમ્પેર ટુ આઈએક્સ.